કહીએ તો જે રીતે આપણે અગાઉ ઉલ્લેખ કર્યો, સોનામાં ઉપલા સ્તરેથી દબાણ આવતો દેખાયું અને 2 સપ્તાહના નીચલા સ્તરોની આસપાસ સોનું પહોંચ્યું છે. કોમેક્સ પર આપણે વાત કરીએ તો $3350 આસપાસ કારોબાર, સ્થાનિક બજારમાં 1 લાખની નીચેની કિંમતો. અહીંયા પણ યુએસ અને રશિયા વચ્ચેની બેઠકમાં યુદ્ધ વિરામ પર કોઈ સફળતા ન મળવાને કારણે સેન્ટિમેન્ટ નબળા પડતા દેખાયા છે. હવે રવિજી, આને આપણે કઈ રીતે જોવું જોઈએ? યુદ્ધ વિરામને લઈને કોઈ સફળતા નથી મળી રહી, તો સેફ હેવન બાઇંગ બની રહેશે એ રીતે જોવું જોઈએ. આજે સાંજની બેઠક સોના માટે કેટલી મહત્વની રહેશે? કઈ રીતે આપ જોઈ રહ્યા છો સોનાને? તમામ અસેટ ક્લાસ માટે બેઠક ઇમ્પોર્ટન્ટ છે. આઈ થિંક કે આમાં પણ એકવાર બેઠક થઈ જશે. જો કોઈ ચેન્જ આવશે તો પાછું રશિયા સાથે જે મીટિંગ છે જેમાં યુક્રેન, રશિયા અને યુએસ 3 મળશે, એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આજે સાંજે કોઈ ઠોસ આઉટકમ આવશે એવું નથી દેખાઈ રહ્યું. આજે જે પણ આવશે ડિસિઝન એમાં પર્ટિક્યુલર આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે કદાચ હજી એક ત્રીજી મીટિંગ માટે એ લોકો સહમત થાય, જેમાં નાટો પણ હોય, જેમાં યુક્રેન, રશિયા અને યુએસ પણ હોય. તો આઈ થિંક આ એક મીટિંગ ઇમ્પોર્ટન્ટ છે. 5 જે વિસ્તાર છે જે અત્યારે યુક્રેનને આપવા માટે યુએસ સહમત થયું છે. હાલાકી યુક્રેન કદાચ આના ઉપર સહમત ના થાય તો આઈ થિંક નેગોશિએશન ચાલશે. તો ઘણું બધું ઇમ્પોર્ટન્સ છે અને જલ્દીથી મીન્સ કે જે 3 વર્ષ ઓલમોસ્ટ વોર ચાલી રહ્યું છે 3 વર્ષથી, અને એ કદાચ 3 દિવસમાં ના પતે તો આગળ જતા આના ઉપરના જે નવી મીટિંગની ડેટ્સ પણ આવશે. તો આધારિત જો કંઈ નથી આવતું આઉટકમ આજે, તો મારા હિસાબે ડેફિનેટલી સોના માટે પોઝિટિવ છે. પરંતુ કંઈ આઉટકમ આવી જાય છે કે પછી થોડું પણ એવું લાગે છે કે સેન્ટિમેન્ટ રેપ વાળા છે, તો અહીંયા કરેક્શન પણ આવી શકે છે. તો આ મીન્સ કે ફિનબર્સ અહીંયા પણ છે, બટ ઓલ ઓવર સ્ટ્રક્ચર થોડું વીક બની રહ્યું છે. ઓલ ઓવર હાયર લેવલે જે ડિમાન્ડ ઓછી હતી સાથે ડોલર ઇન્ડેક્સનું જે રિબાઉન્ડ થયું, આ થોડું ગોલ્ડ માટે મુશ્કેલ બની રહ્યું. સાથમાં ક્લેરિટી પણ આવી ગઈ છે એના ઉપર, ટેરિફ છે નહીં લાગે, તો આધારિત સેલિંગ કન્ટિન્યુ રહી શકે છે. ઉછાળે વેચવાલીની રણનીતિ રાખવી જોઈએ. લેવલ સ્પેસિફિક 1 લાખ આસપાસ જેટલું મળે વેચીને વેપાર કરો. સ્ટોપ લોસ 1,02,00,000 નો રહેશે અને ટાર્ગેટ છે એ 99,300 સુધીના બની શકે છે. ઓકે, તો સોનામાં અત્યારે વેચીને કારોબાર કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 1 લાખની નજીકથી તમારે વેચીને ચાલવાનું રહેશે. 1,02,00,000નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ જે છે એ 99,300 સુધીના બનતા જોવા મળી શકે છે. તો સોનામાં વેચીને ચાલવાની સલાહ. હવે ચાંદીની જો આપણે વાત કરી લઈએ, ચાંદીમાં નીચલા સ્તરેથી સુધારો આવતા દેખાયો છે અને વૈશ્વિક બજારમાં કિંમતો $38 પાસે આવી છે. સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો 1,14,000ના આસપાસ તેના સ્તરો પર કામકાજ યથાવત. અહીંયા ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડનો સપોર્ટ મળતા ચાંદીમાં ખરીદારી જોવા મળી રહી છે. રવિજી, ચાંદીને કઈ રીતે જોઈ રહ્યા છો? ચાંદીમાં અહીંયા થોડી પોઝિટિવિટી દેખાઈ રહી છે. $38 મેન્ટેન થઈ રહ્યા છે. 1,14,000ની એકદમ આસપાસ આપણે MCX પર જોઈ રહ્યા છે ચાંદી માટે આપ આગળનો વ્યૂ કઈ રીતે રાખી રહ્યા છો? ચાંદી જરૂરથી આઉટ પરફોર્મ કરી રહી છે અને હવે તો 1,12,000નો પણ નવો બેઝ બનાવ્યો છે. એવરી ટાઈમ 6,000ના નવા બેઝ બનાવીને ચાંદી ટ્રેડ કરી રહી છે. આઈ થિંક અહીંયા ક્લિયર કટ આઉટલુક પોઝિટિવ જ છે. અને આપણે આગળ પણ જ્યારે ચર્ચા કરી ત્યારે મેં કીધું હતું કે હવે ગોલ્ડ સેફ હેવન નથી, સેફ હેવન ચાંદી છે. અહીંયા જોઈએ તો બંને સાઈડની એક મોમેન્ટમ મળે છે. આજે મેટલ્સની જે મંદી છે, વીકનેસ છે, એના હિસાબે થોડું સાઇડવેઝ પરફોર્મ કરી રહ્યું છે. ઓલ ઓવર ટ્રેન્ડ ઉપર છે. સાથે રૂપિયાની સ્ટ્રેન્થના હિસાબે પણ ગ્લોબલ માર્કેટને આપણે અંડર પરફોર્મ કરી રહ્યા છે. આજે મેટલ્સ વીક હોવાનું રીઝન ચાઇનાના જે ઇન્ડસ્ટ્રીયલ ડેટા છે એમાં ખાસું વીકનેસ આવી હતી અને એના હિસાબે લાસ્ટ રિંગ સેશનમાં, ફ્રાઇડેના સેશનમાં થોડું કરેક્શન હતું ઇન્ટરનેશનલ મેટલ્સમાં, જે આપણે 15 ઓગસ્ટના હિસાબે માર્કેટ બંધ હોવાથી આજે ગેપ ડાઉનથી લીધું છે. પણ મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા મેટલ કદાચ બેઝ બનાવી લે અને અહીંયા એને ચાંદીને આગળ જતા સપોર્ટ કરે. હાયર લેવલથી સેલિંગ પણ થોડું સિલ્વરમાં આવ્યું છે. 1,13,800 આસપાસ છે. થોડું ઘટાડે મળે છે ઇન કેસ 1,13,500 આસપાસ. અહીંયા કોન્ટ્રાક્ટ કોલ લઈ થોડું 2 થી 3 ટ્રેડિંગ સેશન આઉટલુક લઈ ખરીદી કરીને ચાલો. 1,12,680નો સ્ટોપ લોસ રહેશે અને ફરીથી 1,15,000 સુધીનો ટાર્ગેટ સિલ્વર બતાવી શકે છે. ઓકે, તો ચાંદીમાં થોડા ઘટાડે બાઇંગ કરીને ચાલી શકો છો, એટલે કે 1,13,500ની આસપાસથી ખરીદી કરો. 1,12,680નો સ્ટોપ લોસ અને 1,15,000ના ટાર્ગેટ ચાંદીની અંદર બનતા જોવા મળી શકે છે. તો સોનામાં વેચીને ચાલવાની સલાહ અને ચાંદીમાં ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો સોના